ડીસાના આસેડા ગામમાં ખેડૂતો દ્વારા ભાજપ સામે ખુલ્લો વિરોધ જોવા મળ્યો। છેલ્લા 20 વર્ષથી આસેડાને હોણાને જોડતો માર્ગ ન બનતા ગામના ખેડૂતોએ ભાજપનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે। ગત રાત્રિના સમયે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા। બેઠક કરી ભાજપ વિરુદ્ધ નિર્ણય લીધો હતો। ખેડૂતોનું કહેવું છે કે તેઓ વર્ષોથી ભાજપને મત આપતા આવ્યા છે, પરંતુ આજ દિન સુધી રસ્તાની સમસ્યા હલ ન થતા વિરોધ કરવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ ગામમાં બેનર લગાવી સ્પષ્ટ કર્યું છે કે ભાજપના કોઈપણ નેતા હવે ગામમાં વોટ માંગવા ન આવે। બેનરમાં લખાયું છે કે ભાજપના નેતાઓ તેમની વાત સાંભળતા નથી, તેથી તેઓ ભાજપનો બહિષ્કાર કરે છે। અમારી માંગણી એવી છે કે આ જે રસ્તો જે ખરાબ આહાડાથી વોણા જે રસ્તો જાય છે એ બહુ ખરાબ રસ્તો છે। લોકો હા ઓછા તો 50 વર્ષથી આમ તો અમે તો અમને 40 વર્ષથી એટલા વર્ષથી અમે ગારામ હેડી હેડીને ભણ્યા આજ દાડા સુધી। અને રસ્તામાં જે લોકો દર વર્ષે ચૂંટણી 5 વર્ષે આવે એટલે લોકો કહેતા હોય છે કે આપણે આ 5 વર્ષમાં પૂરા રસ્તાનું કામ કરી દેવું। બધા ભાજપ વાળા આવે, કોંગ્રેસ વાળા આવે, બધા નેતાઓ આવતા હોય છે। ગામમાં પરચા મોટી મોટી મિટિંગો કરે, મોટા મોટા સ્ટેજ ગોઠવે, પછી જ્યારે એનો સમય પૂરો થઈ જાય એટલે બધા હું ઘેર જતા રહે, કોઈ પછી ફેર વળીને તાકતું નથી। તો અમારા બધાના ખેડૂતોનું સામે ગામવાળાનું બધા આજુબાજુના ખેડૂતોનો પ્રશ્ન એક જ છે કે ગમે એ કરીને આટલો રસ્તો પાકો કરી આપે સરકાર, તો આ બધા ખેડૂતો એમને આટલા વર્ષથી સાથે રહ્યા। મારું નામ વિશાભાઈ માધાભાઈ પ્રજાપતિ, ગામ આશેડા। અમારે આશેડાથી વોણા જવાનો રસ્તો છે। અમારે ચોમાસાની હેડવા માટે બહુ તકલીફ પડે છે। બાળકો ક્ષેત્રમાં રહી ભણવા માટે આવવાની અગવડતા ઘણી પડે છે। અને ભાજપવાળા મને એમ કહેતા આવે એટલી ફરા કે અમે તમને રસ્તો કરી આપજો, અમારી જવાબદારી અત્યારે કોઈ એનો ઉલ્લેખ લેતા નથી। અને કહીએ તો કે થઈ જશે। હવે એ થઈ જશે તો અમે વોટ આલવામાં કે આલી જ છે, પણ એક ચોકડી પાડી એટલી પાડી, હવે વોટ બીજો આપશે નહીં।